નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી માવઠું પડે તેવી આગાહી કરવામાં આવી છે। તો ક્યાં અને ક્યારે માવઠું પડશે તેને લઈને આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રી તો કચ્છમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે। અમરેલી અને ભાવનગરમાં 38 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ છે। 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે। સાથે સાથે 8 જૂનની આસપાસ સમુદ્રમાં હલચલ જોવા મળી શકે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 26 થી 28 એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। સાથે સાથે બંગાળના ઉપસાગરને ભેજ અને અરબ સાગરના ભેજને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। 28-29 એપ્રિલ દરમિયાન મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદના ભાગોમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી રહેશે, તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી વધશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં ગરમીનું તાપમાન 41 ડિગ્રી પહોંચી શકે છે તેવી શક્યતાઓ હાલના ધોરણે દેખાઈ રહી છે। મે માસની શરૂઆતમાં દેશના ઘણા ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે। 10 થી 14 મે દરમિયાન આંધી વંટોળ સાથે કેટલાક ભાગોમાં વરસાદ કે વરસાદી છાંટા પડશે, તો મે માસમાં રાજ્યમાં મહત્તમ ઉષ્ણ તાપમાનમાં 45 ડિગ્રી સુધી રહી શકે છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।